પ્રત્યહમ કાર્યમ મિથ્થમ હિ સર્વૈરપી મદાશ્રિતૈ સંસ્કૃત પ્રાકૃત ગ્રંથાભ્યાસશ્ચાપી યથામતિ. મહારાજ 65મો શ્લોક તેને લખતા કહે છે, સર્વે મારા આશ્રિતો હોય તેમણે પ્રતિદિન આ પ્રમાણે કરવું. અર્થાત સવારથી આરંભીને સાંજ સુધીનો જે નિત્ય કર્મ કહ્યો એ નિત્ય કર્મનું આચરણ પ્રતિદિન કરવું. એક દિવસની પ્રતિદિન આ રીતે આચરણ કરવું. અને એ જ રીતે પોતાની બુદ્ધિને અનુસારે સંસ્કૃતમાં રચેલા અથવા પ્રાકૃત ભાષામાં રચેલા એવા જે ગ્રંથો તેનો અભ્યાસ પણ સામર્થ્ય અનુસારે કરવો. શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે પ્રાતઃકાળે સૂર્યોદય થયાથી પહેલાં જાગવું અને સાયંકાળે ભગવાનની કથા વાર્તાને અંતે સૂઈ જવું. આ રીતે સવારથી સાયંકાળ પર્યંતનો જે વિધિ પૂર્વના શ્લોકમાં બતાવ્યો એ તમામ વિધિ નિત્ય કર્મ કહેવાય છે. તો આ નિત્ય કર્મને મહારાજ કહે છે કે પ્રતિદિન મારા આશ્રિતોએ સાવધાન થઈ કરીને કરવો. આ નિત્ય કર્મને પ્રતિદિન સાવધાન થઈ કરીને અનુસરવું. અને શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે, દિવસ દરમિયાન જ્યારે સમય મળે ત્યારે સંસ્કૃત ભાષામાં રચાયેલા કે પ્રાકૃત ભાષામાં રચાયેલા એવા જે ગ્રંથો હોય એ ગ્રંથોનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો. ગ્રંથોનો અભ્યાસ કરવાથી જ ધર્મ અને અધર્મનું સ્વરૂપ જાણ્યામાં આવે છે. અને ગ્રંથોનો અભ્યાસ કરવાથી જ ભગવાન અને ભગવાનના ભક્તોનું મહાત્મ્ય સમજ્યામાં આવે છે. ભગવાન અને ભગવાનના ભક્તોનું મહાત્મ્ય જાણ્યામાં આવે છે. અને મહાત્મ્ય જાણ્યાથી જ ભક્તિ ઉત્પન્ન થાય છે. કોઈ પણ વસ્તુનું જ્યારે મહાત્મ્ય સમજીએ ત્યારે જ એની અંદર પ્રેમ ઉત્પન્ન થાય. પણ જ્યાં સુધી આપણે કોઈ વસ્તુનું મહાત્મ્ય સમજતા નથી ત્યાં સુધી એની અંદર ક્યારેય પણ પ્રેમ ઉત્પન્ન થતો નથી. એટલે ભગવાન અને ભગવાનના ભક્તનું જે મહાત્મ્ય છે એ પણ ગ્રંથનો અભ્યાસ કરવાથી જ સમજાય છે. અને મહાત્મ્ય જ્યારે સમજાય ત્યારે જ ભક્તિ ઉત્પન્ન થાય છે. અને ભક્તિ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે જ મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે. પણ ભક્તિ વિના ક્યારેય પણ મોક્ષ પદની પ્રાપ્તિ થતી નથી. આ વિષયમાં મહાભારતનું વચન અહીં પ્રમાણરૂપ કહેલું છે કે યથા યથા હિ પુરુષો નિત્યમ શાસ્ત્રમ નિષેવતે તથા તથા વિજાનાતિ વિજ્ઞાનમથ રોચતે. મહાભારતને વિશે કહેલું છે કે પ્રતિદિન પુરુષ જેમ જેમ શાસ્ત્રોનું સેવન કરતો જાય છે, જેમ જેમ ગ્રંથોનો અભ્યાસ કરતો જાય છે, તેમ તેમ પ્રથમ તો આત્મા અને પરમાત્માનું સામાન્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. કે આત્મા શું વસ્તુ છે અને પરમાત્મા શું વસ્તુ છે એનું સામાન્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને પછી જેમ જેમ શાસ્ત્રનું મનન કરતો જાય છે તેમ તેમ આત્મા અને પરમાત્માના સ્વરૂપનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત થતું જાય છે. સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાન. શતાનંદ સ્વામી કહે છે કે આ રીતે આત્મા અને પરમાત્માનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ ઉપાસનાનો પ્રારંભ થાય છે. ત્યાં સુધી ઉપાસના ભક્તિનો પ્રારંભ થતો નથી. પહેલી આત્મ વસ્તુ સમજે કે આત્મા કોણ છે અને ત્યાર પછી પરમાત્માને સમજે કે પરમાત્મા કોણ છે. આ બંનેનું જે જ્યારે વિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યાર પછી જ ઉપાસના અને ભક્તિની શરૂઆત થાય છે. જે રીતે સ્વર્ગનું પ્રતિપાદન કરેલું હોય શાસ્ત્રની અંદર, તો તેમાં એટલું જ્ઞાન તો જરૂરી છે કે શરીરથી આત્મા અલગ છે. શરીરથી જો આત્માને અલગ ન માને તો સ્વર્ગમાં કોણ જાય અને કોણ જઈ કરીને સુખ ભોગવે? તો સ્વર્ગનું જ્યાં પ્રતિપાદન કરેલું હોય તો સકામ કર્મ કરવાને માટે એને એટલું જ્ઞાન તો જરૂરી છે
કે શરીર થકી આત્મા અલગ છે અને શરીરથી જુદો પડી અને આત્મા સ્વર્ગની અંદર જાય છે અને સ્વર્ગનું સુખ ભોગવે છે. તો સકામ કર્મને માટે કેવળ એટલા જ જ્ઞાનની જરૂર છે કે શરીર થકી આત્મા અલગ છે, પણ વિશેષ જ્ઞાનની જરૂર નથી. પણ જ્યારે મોક્ષને માટે કર્મ કરવા હોય ત્યારે તો પૂર્ણ આત્મજ્ઞાનની જરૂર છે કે આત્મા કોણ છે. આત્મા શરીરથી તો અલગ છે, પણ એ આત્મા છે કોણ? તો એ આત્મા તો ભગવાનનો દાસ છે, ભગવાનનો શેષ છે, ભગવાન એના સ્વામી છે ઇત્યાદિ સંપૂર્ણ જ્ઞાનની જરૂર છે. ત્યારે જ ઉપાસના થઈ શકે છે, ત્યારે જ એ ભક્તિ થઈ શકે છે. તો આ રીતે આત્મા અને પરમાત્માનું વિશેષ જ્ઞાન થયા પછી જ ઉપાસનાનો પ્રારંભ થાય છે. અર્થાત આત્મા અને પરમાત્માના સ્વરૂપનું જે શાસ્ત્રજન્ય યથાર્થ જ્ઞાન છે એ જ મોક્ષ માર્ગનું પહેલું પગથિયું છે, શાસ્ત્રજન્ય જ્ઞાન. અને આત્મા અને પરમાત્માના સ્વરૂપનું જે અનુભવજન્ય જ્ઞાન છે એ મોક્ષ માર્ગનું અંતિમ પગથિયું છે. અને આત્મા અને પરમાત્માનું જે શાસ્ત્રજન્ય યથાર્થ જ્ઞાન છે એ મોક્ષ માર્ગનું પહેલું પગથિયું છે. અને શતાનંદ સ્વામી કહે છે, આત્મા અને પરમાત્માનું જે વિશેષ જ્ઞાન છે એ ઉપાસનાની ભક્તિની એક આધારશિલા કહેલી છે. ઉપાસના પ્રાપ્ત થયા પછી ઉપાસનાને પુષ્ટિ કેમ થાય? તો કહે છે કે વર્ણાશ્રમોના ધર્મોનું જે યથાર્થ આચરણ કરવું એ ઉપાસનાનું પોષક છે. ઉપાસના ઉદય થયા પછી પણ ઉપાસના ત્યારે જ પુષ્ટિને પામે કે વર્ણાશ્રમોના ધર્મનું યથાર્થ પોતે આચરણ કરે. અર્થાત આત્મા અને પરમાત્માના શાસ્ત્રજ્ઞને યથાર્થ જ્ઞાનથી ઉપાસનાનો ઉદય તો થાય છે, પણ એને પુષ્ટિ વર્ણ અને આશ્રમના જે ધર્મો તેનું યથાર્થ આચરણ કરવાથી એ ઉપાસના પુષ્ટિને પામે છે. પુષ્ટિને પામી કરી અખંડ પરમાત્માના સ્મરણના રૂપમાં પરિણામને પામે છે. તો આ રીતે ઉપાસનાને પુષ્ટ બનાવનાર એવા જે વર્ણ અને આશ્રમના જે ધર્મો છે એ ધર્મના સ્વરૂપનું જ્ઞાન પણ શાસ્ત્રોના અભ્યાસ થકી જ થાય છે. આત્મા અને પરમાત્માનું જ્ઞાન જે રીતે શાસ્ત્રોના અભ્યાસ થકી જ પ્રાપ્ત થાય છે, એ જ રીતે વર્ણ અને આશ્રમોના ધર્મનું જ્ઞાન પણ શાસ્ત્રોના અભ્યાસ થકી જ થાય છે. શાસ્ત્રોના અભ્યાસ થકી જે ઉપાસના ઉદયને પામે છે, ભક્તિ જે ઉદયને પામે છે, એની પુષ્ટિ તો વર્ણાશ્રમના ધર્મનું યથાર્થ પાલન કરવાથી જ થાય છે. ગીતાની અંદર પણ કહેલું છે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન પ્રત્યે કહે છે કે હે અર્જુન, એટલા જ માટે આ કરવા યોગ્ય છે કે આ કરવા યોગ્ય નથી તેની વ્યવસ્થાને વિશે શાસ્ત્ર છે એ જ એક પ્રમાણરૂપ છે. આ પ્રમાણે ગીતાની અંદર કહેલું છે. અને વળી પદ્મપુરાણ વિશે કહેલું છે કે પશુતુલ્યો નરોગ્નેય સત્શાસ્ત્રાભ્યસનમ વિના. સત્શાસ્ત્રના અભ્યાસ વિના પુરુષને પશુની સમાન કહેલો છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે એટલા જ માટે ભક્તજનો હોય તેમણે અવશ્ય શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ, આવો મહારાજનો અભિપ્રાય છે.